તેમજ આ પ્રસંગે ઉપસ્થિત તમામને હું આવકારું છું। આજે આ પ્રસંગ માટે મને અહીંયા બોલાવ્યો એના માટે આ સંસ્થાના આચાર્યશ્રી એવं ટ્રસ્ટીશ્રીઓને હું આભાર માનું છું અને આ પમીરભાઈ શાહ જેને સારી ટ્રેનિંગ આપી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખરેખર આ ટ્રેનિંગની જરૂર જે છે એ આ બધાને છે। એના માટે નથી કે આપણે જે છે ખૂણા કૂચે જઈને કુસ્તી લડવાની છે, પણ એના માટે કે એનાથી તમારામાં એક આત્મવિશ્વાસ સર્જાય। તમારે જે તાળીઓ તમે પાડી એની ગડગડાટ બતાવે છે કે તમારા હાથોમાં કેટલી શક્તિ છે, પણ આપણે આ શક્તિનો ઉપયોગ કરતા નથી। તો આ શક્તિનો ઉપયોગ તમે કરવાના છે તમારા બચાવ માટે, તમારા રક્ષણ માટે અને બીજાના જે છે મહિલાઓ છે એના રક્ષણ માટે। પણ એના માટે આપણામાં શું હોવું જોઈએ? ફિઝિકલ ફિટનેસ હોવી જોઈએ, આવડત હોવી જોઈએ અને ઈચ્છા શક્તિ હોવી જોઈએ। સૌથી મોટી વસ્તુ છે કે ઈચ્છા શક્તિ તમારામાં હોય કે આ જે અસામાજિક તત્વો છે જે મહિલાઓ ઉપર હુમલો કરે છે, જે મહિલાઓની ગરિમાને સમજતા નથી, જાળવતા નથી, એને આપણે કેવી રીતે પડકાર આપીશું। તો એના માટે જે છે તમારે આત્મવિશ્વાસની, ઈચ્છા શક્તિની અને આવડતની જરૂર છે। શક્તિ તમારી પાસે છે, ફિઝિકલ કેપેબિલિટી તમારી પાસે છે। કોઈ પણ સંજોગમાં જે છે ગર્લ્સ છે, આ બોયઝ છે, શારીરિક શક્તિમાં ઓછી પડતી નથી, પણ તમે તમારી આ શક્તિનો ઉપયોગ કરતા આવવું જોઈએ અને આ ઉપયોગ તમે જે છે આ ટ્રેનિંગમાં પડકારમાં શીખવાડવામાં આવ્યા છે। મને પૂરો વિશ્વાસ છે, મને ખાતરી છે કે તમે લોકો જે છે આ ટ્રેનિંગથી જરૂર તમને લાભ મળશે। આ ટ્રેનિંગ જે છે દરેક સંસ્થામાં આપવાની છે, એના કારણે જે છે ટૂંકા કોર્સ જે છે 10 દિવસના રાખ્યા છે। એના ઉપરાંત પણ તમને લાગે છે કે આ તમે વધારે ટ્રેનિંગની જરૂર છે, તો જેવી રીતે જે છે તમારા સંસ્થાના આચાર્યએ કીધું, અમે અહીંયા અમારા પોલીસ હેડક્વાર્ટર્સ છે અને જે છે ભાગ્યવશ તમારા સંસ્થાથી આ નજીકમાં જ છે, અઠવામાં અમારા એક જિલ્લા તાલીમ કેન્દ્ર છે। ત્યાં અમે દર શનિવાર અને રવિવાર સાંજે 3:30 થી 5 વાગે જે છે બધી મહિલાઓને, ગર્લ્સને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આજે ફ્રી ઓફ કોસ્ટ અમે આપીએ છીએ। આમાં બધાને મારા આમંત્રણ છે કે આ કોર્સ પછી પણ જેને જરૂર લાગે કે જે આ કોર્સની જે છે લાભ નથી લઈ શક્યા, આ લોકો જે છે આ અમારા ટ્રેનિંગમાં જોડાઈ શકે છે અને એનાથી લાભ મેળવી શકે છે। આ બધા જે છે આપણા જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને જે છે કોઈના કોઈ ધ્યેય દરેકને રાખવું જોઈએ। દરેક જે છે દીકરીને કોઈના કોઈ ધ્યેય અવશ્ય રાખવું જોઈએ, આ ધ્યેય સુધી પહોંચવું જોઈએ અને આ ધ્યેયમાં તમે જે છે સફળ થાઓ એના માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે। જય હિન્દ।